શું કે ભાઈ જીરું કઈ નો ઘટે. આ જીરું થાય તો ક્યાં જવાનો વિચાર છે તારે? અમેરિકા અમેરિકા. ના થાય તો જુનાગઢ ગિરનારમાં. મિત્રો આજે આપણે આ 4 વીઘાનું જે જીરું વાવેલું છે એ જીરાવાળામાં જીરું વાવેલું છે. હવે આમાં જો કેવું ઉત્પાદન મળે છે જીરાવાળામાં જીરું એ હમણાં તમને બતાવું છું. અત્યારે થેસર હાલે છે. હવે કેવું થેસરનું કામ છે એ પણ તમને વિડીયોમાં બતાવું છું. અને જે ખેડૂત છે એને આપણે પૂછીએ કે આ જીરાવાળામાં જીરું છે તેનું કેટલું ઉત્પાદન મળશે અને કેવું જીરું થશે આપણે હમણાં વિડીયોમાં બતાવીશું. તો પૂરો વિડીયો જોઈ અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી કરી નવા વિડીયો તમને જોવા મળે. જીરું વાવેલું છે અને પહેલી વખત વાવેલું છે એટલે અમને એમ હતું કે આ જીરું સારામાં સારું થાય, પણ હવામાનના હિસાબે ઝાકું હિસાબે થોડીક કાળી અસર થઈ ગઈ છે. તો છતાં અમારે વાંધો નહીં આવે. 10-12 મણનો ઉતારો આવશે. આમાં બધે શેરા પડ્યા છે એ વાંધો નહીં આવે. આ પહેલી જ વખત જીરાનું વાવેતર કરેલું છે અને હતું એમ કે સારું થાય, પણ હવામાનના હિસાબે થોડીક કાળી અસર થઈ ગઈ હતી જીરામાં, ઝાકું વધારે આવી હતી એના હિસાબે. તો વાંધો નહીં આવે. 10-12 મણનો ઉતારો આવી જાય. અનુભવી ગયા વર્ષે પણ ઓલું સામે જે ઢગલો પડ્યો એમાં વાવેલું હતું. તો આ વખતે આને આ પાર્ટનરમાં જીરું વાવેલું છે અત્યારે. અને જો આમ તો જીરું સારામાં સારું હે, એમાં કંઈ વાંધો નથી. પણ આનો અનુભવ એટલો બધો છે ને કે કોઈ પણ લોકો આને પૂછજો કોમેન્ટ કરીને કે જીરામાં કઈ દવાનો સ્પ્રે કરવો. એ ખૂબ જાણીતા હે જીરા વિશે, જૂનામાં જૂનો અનુભવી છે. વર્ષોથી આ જીરું એકને એક પાડામાં વાવતો આવે છે. આમાં પ્રથમ વખત જ વાવ્યું જીરું. ભાઈ જીરા વિશે કંઈક માહિતી તો આપો. આમાં જીરું વાવી એટલે માહિતી ફોન કરવાનો, કઈ રાઉન્ડ મારવું, હવામાન માટે રીએ મારવાનું. એમને ના હાલે. ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે રજાકભાઈની વાડીએ. આ રજાકભાઈ જીરું ઉપાડે છે. આમાં જો પહેલી જ વખત જીરું વાવવાનું હોય, પણ જીરામાં તોય પણ શરમી આવી ગયેલી છે. આ રીતના દાણા બહુ ઝીણા થઈ ગયા. તો આ ભાઈ એમ કહે કે મારે 12 મણ તો થઈ જ જાય. જો આ ભાઈ ઉપાડે જીરું. એ ઓલો એક આગળ ઉપાડે ને એને 2 પાર્ટનરમાં જીરું વાવ્યું છે. 4 વીઘાનું જીરું છે. આમ પાથરા પીડા એક વાં ઉપાડે. એ તો આગળ થઈ ગયો. એ બહુ કામઠો. જો આ બધાથી મોર જીરું એમ તો સારું હોય, પણ શરમી વધારે દેખાય છે. પહેલી જ વખત વાવેલું જીરું 4 વીઘાનું. ઓલા 2 વાહ પડ્યા એને બતાડું હમણાં. આ રીતની શરમી છે. ઝીણા દાણા બહુ પડી ગયા છે આમાં. આ ઓલા રજાકભાઈ બહુ આગળ આપણે વિડીયામાં આવતા, હવે એને શરમ આવે છે. જો નીચું જઈને વાટે ઓલો ઉપાડે. ભાઈ આ ભાઈ જોતો આમ ઉતારો કેટલોક આવશે? 12 મણ પાકું. તો થેસર હાલશે તો આવી જોવા કેટલુંક નીકળે. હજી એક સાગર કરીને ઉપાડે, એને આપણે પૂછીએ. આમાં જો આ ઉપાડે. શું કે ભાઈ જીરું કઈ નો ઘટે. આ જીરું થાય તો ક્યાં જવાનો વિચાર છે તારે? અમેરિકા અમેરિકા. ના થાય તો જુનાગઢ ગિરનારમાં થઈ જાય. ભાઈ જઈ આવજો ને અમેરિકા. રખડી અમેરિકામાં યુદ્ધ હાલે. શું વિચાર છે ભાઈ જીરું થાય તો? જીરું અમારે અમેરિકા જોવા જવું. આ બધી લડાઈ કેવી હાલે છે? ફટાકિયા ફૂટે નહીં? હા, ફટાકિયા જોવા જ પડે ને. ઇઝરાયલ ને ઈરાન ની લડાઈ ચાલુ છે. આ જીરું એટલે જ ઉપાડીએ, ક્યાંક આયે ના આવે રોકેટ. ઉપાડી લે કે ભાઈ આ જીરું હાથમાં નહીં આવે. રોકેટ અહીંયા મારશે તો ભાઈ બધી પર મારે છે રોકેટ. હાથમાં ઘીરામાં ઘીરું હે. ભૂખા હતો ઘીરામાં